કહું છું આજ બનાના તમારા પુત્ર કેટલા છે? અરે પ્રધાનજી, મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, પુત્ર એક પણ નથી. આ મહારાજા અને લાતા લક્ષ્મી ને સગુણા ત્રણ પુત્રી છે, પુત્ર એક પણ નથી. શું બોલી રહ્યા છો પ્રધાનજી? હા મહારાજા સાચું. અરે હા રાજા અજમલ, મને જો આ વાતને પહેલા ખબર હોત તો મારા પિતા પુત્રનું તરતના વિશ્વાસ ન કરે. જે થયો તે થયો, ઓય કાન છોડીને સાંભળી લે. એ હા રાજા બોલ્યા અજમલ, જ્યાં સુધી તારકા પાંચનો પાડો ન બંધાય ત્યાં સુધી મારા ભેગા પાંચ પણ ન મેકતો. બરોબર છે બાબુ, પણ હવે થોડુંક વાયડી હોય છે નહીં. અરે હા સતી, તમારા કહેવા મુજબ મેં બેન શર્માના લગ્ન કરી આપ્યા તો રાજ્ય ખુશીથી અને હસ્તે મને સિંહાસનમાં લાવવા પડે છે. અરે હા સ્વામિનાથ, ગમે તેમ કરો પણ વનમાં તો તમને કદાપી નહીં જવા દો. અરે હા સતી, ખોટા આવા હઠ મેલી દો અને મને વનવા જવાની રજા. અઠિલાઠ છોડી દો મારા નાથ, કે વન્યામાં નહીં જવા દઉં રે. આવા હઠ મેલી દો રાણી, કે વનમાં ઉડે જવાનો છું. અઠિલાઠ છોડી દો મારા નાથ, કે વન્યામાં નહીં જવા દઉં રે. આવા હઠ મેલી દો રાણી, કે વનમાં ઉડે જવાનો છું. કે વન્યામાં ભૂખ લાગી ગો, કે વન્યામાં નહીં જવા દઉં રે. અને મને ભૂખ લાગે બો, કે વનમાં ઉડે જવાનો છું. કે વન્યામાં તરસ લાગે ગો, કે વન્યામાં નહીં જવા દઉં રે. અને મને તરસ લાગે બો, કે વનમાં ઉડે જવાનો છું. અઠિલાઠ છોડી દો મારા નાથ, કે વન્યામાં નહીં જવા દઉં રે. આવા હઠ મેલી દો રાણી, કે વનમાં ઉડે જવાનો છું. કે વન્યામાં વાગવાનું નહીં લાગે છે, કે વન્યામાં નહીં જવા દઉં રે. અને મને બીક લાગે બો, કે વનમાં ઉડે જવાનો છું. કે વન્યામાં રાત તડકાનો, કે વન્યામાં નહીં જવા દઉં રે. અને મને ડાઢ લાગે બો, કે વનમાં ઉડે જવાનો છું. અઠિલાઠ છોડી દો મારા નાથ, કે વન્યામાં નહીં જવા દઉં રે. આવા હઠ મેલી દો રાણી, કે વનમાં ઉડે જવાનો છું. હા સ્વામિનાથ, તો રાજે કુશળ હસ્તા મુખે વનમાં લો. એ આજે માતાના મુંગટ સંતોને સોંપું. માથાના મુકટ જગતમાને તમો. સોંપું મારા હૈયા કેરા. માતાના મુંગટ સંતોને સોંપું. મારો અહીંયા
હે પૂજારી રે ભાઈ કંસરા તારે ઉડી જવું છે કે નહીં? ચાલો કંસરો અત્યારે કળિયુગમાં બોલે છે તો ચાલ કંસરાને દરિયામાં ફેંકી દઉં અને ભગવાનની પૂજા કરવા બેસી જાઉં, પણ મારે જેલ કરીને મારાથી મંદિર સાફ નહીં થાય. લા જેલો એ ભાઈ હા બાપુ હા આપણે પૂજા કરવાની છે અહીંયા. ઊંધા તો કરી લો એકલા નો ફાવે મને. તો તને આવડે કે મારે જોવું જ પડશે ને. ત્યારે આવ્યો ને આવશે આવતા હાથી પરીક્ષા છે. પરીક્ષા તમને જુનાગઢ જઈને આવ્યો પરિક્રમા નહીં, પરીક્ષા. પરીક્ષા હા, પેપર છે તારું. આ પેપર છે તો લે તો પૂજા કરતો કરી જો કરી જો ને ભૂખ્યા મરી ગયો. પૂજારી રે ભાઈ પૂજારી ઈ ખાલી આપણે બોલીએ ને ત્યાં હોયો કશું જેમ તમને પૂછો શોખ છે ને આવ્યો એમ તો આવ્યો ને કરવી છે પેલા બે ત્રણ માળા ફેરીને ખંભે નાખી. એ ભોળાનાથ સૌનો હારું કરજો અને મારે તેલ કાન નો હારું કરતા. પૂજા નહીં ફાવી તને? મારું મારું પેલો આ તો બે ગયા પછી બોલ્યો એમ થોડી પૂજા ફાવે નહીં ફાવે. નો જ ફાવે ને તો કોઈ બીજાને બોલે એટલે આપણે તો બીજાના માણા રાખી તો હમણાં કે કેમ દેખાતો હતા ગામમાં ગામમાં હું ડુંગળી ભાવ એને શું કરવું? ગાડીઓ ના આવતા આમાં ડુંગળી ભાવ એને ખેડું ના કહેતા. અમદાવાદ જેવું પૈસા રાખતો સોચ કે આખું ગામ છે. જરૂર હોય તો બોલો પછી ના પાડો. આ લોકો આવ્યું છે પૂજા કરો. જય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. પેલા રે
જસા દેખાય ત્યાં મંદિર છે ત્યાં પૂંજારી છે લાઈ જઈ પૂછું ત્યાં મંદિર છે પૂંજારી એ પૂંજારી ઓ ભાઈ આ બાપુ શું છે ઓ ભાઈ હાથ પાડે હાથો તો મારો શું છે હા બોલો ને ભાઈ કેમ છો મજામાં પહોંચે મજામાંથી વ્યારતા છે બાપુ આ મંદિર શેનું છે મંદિર છે આરસ પાણાનું મને ખબર છે પણ તો મૂર્તિ શેની છે મૂર્તિ ભગવાનની છે મને ખબર છે તો ભક્તિ શેની છે ભક્તિ કરી તો ભોળાનાથની ભોળાનાથનું મંદિર છે હા તમારે તપમાં બેસવું છે તપમાં બેહું પૂજા કરવા એમના બેહાય જાવ એમનો નો બે આમાં લખ્યો ને બધો પૂજા પો લેતા હોતા બહુ હારો હાલો લેતો હતો લાડો કાડો બધું લખેલું છે આમાં એક કે વસ્તુ બાકી ન રહેવા દીધા ફ્રૂટ કાંઈ બધું છે એટલે વાત આવડે ને કે અમારા ભાઈ બંને કહું ના ના આવડે નહીં વાત સાથે. આવડે પાક્કું કેટલું ભણ્યું મૂળ વસાય તમારું કામ એ છે ને બીકોમ એલએલબી તમારું રોટલાનું કામ કે ટપાકાનું કામ એ બધું વસાઈ જાય આપો બાપુ કેવા વાત છે એને ક્યાં આવડતું ન હોય તો જ એમ કહેતા હોય એ વાતે તમારે મૂળ ખાવાનું કામ છે ને હા હા અમારે જ ઈ જ કામ છે તારે એમ સીધું લ્યો કે અમારે આ તો ખાવાનું પૂરા પંચામણ ઘરમાં અને બાપુને કા બોલું તો જો હા એમ ઘરે પૂંજારી કે આવે ધીમે ધીમે 12 દિવસ જંગલની અંદર ભટકું છું પીવાનું પાણી નથી ભર્યું તો સ્નાન તો ક્યાંથી કરી લઉં તો છે ને ડોલ બતાવું ડોલ નહીં અહીંયા આપણે ગંગા હોઈ જાય છે ત્યાં નીકળવા જાઓ સ્નાન કરી આવો કે આપણે થોડું ગુણી ગુણી સારું કરીએ બંધ સ્નાન તો મેં કરી લીધું લય પ્રભુની બેગડી ભક્તિ પણ કરી લીધી ઓમ શિવ શંકર ભો